હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને? તો આપણે આવી ગયા ઘડિયાળની દુકાને ને પપ્પાને ઘડિયાળ તૂટી ગઈ હતી તેમાં આવી ગયા બેલ્ટ નખાવા અને પછી આપણે આવી ગયા દુકાને ને દુકાન આવીને જોયું ને તો કંપનીમાં ભાઈ આવી ગયા હતા તો આપણે આવી ગયા અંદર ટેબલ લઈને બેહવા તો પાઇપને બધું તમે જો કે સિરીઝને કાલ ગોઠવી નાખ્યું હતું ને પાઇપને એમ પડ્યું છે તો પાઇપને હોય ને મારે એમ ચડાવવાનું ને સાઈડ ઉપર લઈ જવાનું છે તો જઈશું ફ્રી તને લઈ જવું આપણે અત્યારે તો આ ભાઈ જાય એટલે ભાઈ આપણે જઈશું ઘૂંટતીને બેહવા અને સિરીઝને બધું ગોઠવી નાખ્યું હતું સિરીઝને બીજું કંઈ કામ નથી હવે તહેવાર આવે ત્યારે કોકને એક બતાવવાનું થાય છે આપણે ભાઈ આવી ગયા ખુરચીમાં ને દુકાન આવી ગયા હતા અને આજ તો વરસાદ જેવો ફૂલ અંધારો થઈ ગયું હતું પણ વરસાદ આવ્યો નથી કાંઈ તો જોઈએ આવે કે ન આવે કંઈ ખબર નથી અને પાઇપને એવું બધું પડ્યું છે તમને બતાવી દર વખતે કે પાઇપને અમને સ્ટોકમાં પડ્યું હોય તો એ સાઈડ ઉપર લઈ જવાના છે અને સિરીઝ એ બધી કરી નાખી તો સિરીઝ હવે આપણે તહેવાર હમણાં આવે એટલે દેવાનું થાય છે અને થોડોક વિડીયો ઉતારવો તો આપણે વિડીયો બનાવી લઈએ હમણાં થોડીક પછી નવરા થાય એટલે અત્યારે ભેગું નથી કારણ કે હમણાં પપ્પા માલ થોડો બાકી હતો લેવા ગયા ગામમાં તો માલ લઈને આવશે ને નવરાજ નહીં આપણે સિરીઝનો વિડીયો બનાવવા માટે અને એડિટ કરી મેળ નહીં આવે આપણે બપોર 3 વાગે આવશે ને 3 વાગે વિડીયો બનાવી નાખશે હરકો બાયણાનો બંધ હોય ને શાંતિ રહે સમજાણું અત્યારે જો વિડીયો બનાવશે ને આપણે છકડો ને નીકળો તે વાહન નીકળા રાખશે સમજાણું અને હોરન બોરન ચાલુ જ રહે અત્યારે સવારના બોરમાં તો નવરાત્રી બેઠા ને પપ્પા ગયા માલ લેવા તો નવી નીચે બતાવીશ તમને બાકી તો બીજું કંઈ હતું નહીં કામમાં સવારમાં એક ઘડિયાળમાં આપણે ઓલો પટ્ટો નખવા ગયા પપ્પાનો તો ત્યાં થોડી ક્લિપ આવી નાનો વિડીયો ઉતારી લીધો આપણે તો હવે જવાનું છે ક્યાંક તો આપણે વિડીયોમાં આવી જાય ગામમાં જવાનું હતું ગામમાં પપ્પા આવી ગયા વસ્તુનું લેવા થોડુંક હતું એટલે તો આપણે બેઠા નવરા થઈને બીજું કઈ છે બતાવીશ તમને 3 વાગે આવી ગયા પાછા ને 3 વાગે આવીને એક વિડીયો બનાવી નાખો દેવડાનો એલઈડીનો તો ન જોઈ આવજો અને કાલે આપણે વ્લોગમાં ને રવિવાર હોય તો રવિવાર આપણે સૂતા જ રહ્યા હોય એટલે કાંઈ વિડીયો હરકો બને નહીં તો વ્લોગ આપણે તમને ખબર જ છે કે રવિવાર હોય એટલે માંડવાનો ટાઈમ મળે એટલે આપણે વ્લોગ ન બને આખો દી તો આજે થોડુંક એવું જ હતું કામકાજમાં હતા ને એટલે થોડોક વિડીયો ઓછો બન્યો હોય છે વ્લોગ જેટલો બને એટલો કાલે મૂકી જ દઈશું આપણે રેગ્યુલર આપણે મૂકવાનું ટ્રાય કરી જ છીએ પણ કાંઈ કેવું હોય કે કાંઈ વિડીયો બન્યો ન હોય કામકાજમાં કંઈ હોય ને બનાવવું શું મારે અને કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો એટલે આપણે એને વિડીયો ન આવ્યો હોય બ્લોગ નકર આપણે બ્લોગ આવી જ જાય અને ફરવા જવું એમના ઉપરા ઉપર વેકેશન ન આવે ને ત્યારે અને જોઈ કેટલાક દી ફરવા જાય હું એ બધું પ્લાન કરી હવે અને પ્લાન જે નક્કી છે એ હજી કાંઈ ખબર નથી કેદી જવાનું એમ નક્કી જ છે ક્યાં જવાનું પણ ક્યારે જવાનું એ ખબર નથી કાંઈ આવું સમજો તો આપણે તો નથી જો ને કંપનીમાંથી લઈ જાય છે કેદી લઈ જાય ખબર નહીં અને માલ આવી ગયો તો બતાવું જો કેટલી વસ્તુ આવી છે માલ હે તો માલમાં તમે જોયો કે લાકડાનો બોર્ડ ને એવું છે ને બીજો બધો સામાન લઈ આવ્યા છે અને બીજો બધું ગોઠવવાનું હતું તો બધું ગોઠવી નાખ્યું અંદર અને માલ એક બગાડવાનો હતો પોગી ગયો છે લાઈટો નવું ગોઠવી નાખ્યું ઉપર તમે જોયો કહો લીલી કલરની લાઈટ છે ને લીલી આપણે લઈ આવ્યા છે પપ્પા લેવા ગયા હતા લીલી લાઈટ હતી એ લઈ આવ્યા ને બીજો સામાન હતો તે લઈ આવ્યા છે અને બીજો આપણે સતીશભાઈ માટે એમ હતો તો ડાયરેક્ટ તો વયો ગયો ગામડે તો ગામડેથી ભાઈ આવ્યા હતા ભેગા આમ જાણું તો એ કાકાને પછી ઓલા સતીશભાઈ હતા ને આપણે એ બધા વયા ગયા હતા લઈ ગયા એ તો હવે એ તો બધું સામાન થઈ ગયો ને આપણે મૂકી દીધું આવે પપ્પા હમણાં આવે ને એટલે આ સામાન બધું ખોલી નાખી કોથરો આખો પછી એમાંથી જે સામાન કાઢવાનું છે સામાન કાઢી ભાવ લખી નાખી પછી આપણે ડાયરેક્ટ જઈશું ઘરે નાસ્તો પાણી કરવા હાલો ઘડીક નવરા બેઠા પપ્પા હમણાં આવ્યો એટલે લિસ્ટ કરી નાખી એટલે ભાવ લખી નાખી બધું એ મળું તમને પછી તો બધું ભાવ લખી નવરા થઈ ગયા પપ્પા કે બોર્ડ ભરવું આપણે તો જોઈ આવડું મોટું બોર્ડ લઈ આવ્યા મેન પાવર સપ્લાય હોય ને એનું તો નવી સાઈડ ઉપર બનતું હોય ને તો એમાં પાવર સપ્લાય માટે આવડું મોટું બોર્ડ જોઈ હાલો તો આજ માટે આટલું જ તો મને કાલે નવા વ્લોગ સાથે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો વિડીયોને અને શ્રી શક્તિ ઇલેક્ટ્રિક અકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં.